સાબરકાંઠામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને બરફના મોટા કરા પડતા પાકને નુકસાન થયું હતું। ત્યારે પાક નુકસાનીનું તત્કાળ જ સર્વે તેમજ વળતરની માંગને લઈને ખેડૂતોએ મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા વડાલીના ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે। ખેડૂતો આલમ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તેમજ વિરોધ પ્રદર્શનને લઈને હાઈવે જામ કરી વિરોધનું રણસીંગું ફૂંક્યું છે। આવતીકાલે વડાલી બજાર બંધ પાડી અને ખેડૂતો ખેત પેદાશો વેચવા માર્કેટ યાર્ડમાં આવશે નહીં અને આગામી સમયમાં ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। मार्चे आवेदनपत्र आप्યું છે, કલેક્ટરશ્રીને આપ્યું છે, મામલતદારશ્રીને આપ્યું છે, ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલ છે, ધારાસભ્યશ્રીએ સરકારમાં પણ રજૂઆત કરેલ છે। ધારાસભ્યશ્રીની લાગણી પણ છે કે ખેડૂતોને વળતર મળે, પણ આજ દિન સુધી સર્વે થયું નથી ખેડૂતોનું અને માગણી થઈ નથી। એટલે આજે કિસાન સંઘે 15 માર્ચે રસ્તા રોકો આંદોલન વડાલીની અંદર ચાલુ કર્યું છે। તાત્કાલિક વડાલીની અંદર ખેડૂતો માટે બજેટ જાહેર કરવામાં આવે, પેકેજ જાહેર કરવાની નોટિફિકેશન કરવામાં આવે અને ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે। આગામી સમયમાં જો રાહત પેકેજ આપવામાં નહીં આવે તો કિસાન સંઘ સાથે રહી ખેડૂતો અને ગામડે ગામડે કિસાન સંઘ પત્રિકા છપાવશે। કોઈ પણ ખેડૂતો કે જે સરકારના ખેડૂતો છે, સરકારને મત આપે છે, એમની જોડેથી જો માગણી સંતોષાય છે નહીં તો ચૂંટણી બહિષ્કાર કરવાના, કિસાન સંઘને સાથે રાખી ખેડૂતો ચૂંટણી બહિષ્કાર કરવાના મૂડમાં છે। કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને ખેતીમાં પાકમાં ભયંકર નુકસાન થયેલું છે એનું આજે ચક્કાજામ જો રસ્તા હાઈવે બંધ કરે 2 કલાક ઉપર કાર્યક્રમ સફળ થયો અને આવેદનપત્ર મામલતદારને આપ્યું। મામલતદારે સરકારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને કલેક્ટર સાહેબે સરકારમાં રજૂઆત કરી। તાત્કાલિક 12 કલાકની બોયદારી પત્રક હાલ અત્યારે મારા પાન આવી ખેડૂતોને રૂબરૂ પંચાયતમાં લઈ અને સમાધાન આપેલા છે। નહીં જો ખેતીવાડી અમલ નહીં કરે તો અમે તાત્કાલિક ખેતીવાડી ખાતાના અધિકારીઓને કોનબૂટી પકડી અને આંદોલન કરવાના। ઘઉંની અંદર ચાલીએ તો ઘઉં ઊભા થઈ જાય। આ મિનિસ્ટરો આવું બોલે છે તો યુવાને બોલાવા છે તો ઘઉંની અંદર કયા ઘઉં કઈ રીતના ઊભા ચાલવાથી ઊભા થઈ જાય તો યુવાન ચલાડવા છે અને એ ઘઉં ઊભા કરે। અમારી એટલી માંગ છે અને આ ખેડૂતો બહુ વિકટ પરિસ્થિતિની અંદર છે અને જો નહીં કરે તો આત્મહત્યા કરશે અને આગળના આવતા દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અગાઉ જે આવેદનપત્ર આપવામાં આવેલા છે એમ સરકારમાં મોકલી આપેલ છે અને આ એમની માગણીઓ છે એનો હકારાત્મક નિર્ણય આવે એ માટે એમની જે આ રજૂઆત છે એ હું સરકારમાં મોકલી આપું છું। કેટલા દિવસમાં સર્વે કરવામાં આવશે? સર્વે સરકારમાંથી નિર્ણય લેવાય છે, મારે લેવાનો નથી, હું તમને કહી દઉં। સરકારમાં તાત્કાલિક નિર્ણય લેવાય એવા માટે હું લખી દઈશ।